થરાદના નાનોલ ગામે પાણીયારી તળાવ થોડા દિવસો પહેલા ગામ લોકોએ પોતાના ખર્ચે તૈયાર કર્યું હતું અને નર્મદાનું પાણી આવશે તેવી આશા વ્યક્ત કરી હતી। ત્યારે તળાવમાં પાણી ચાલુ થતા ગામ લોકોએ થરાદના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો આભાર વ્યક્ત કર્યો હતો। બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર થરાદ તાલુકાના એક બાજુના વિસ્તારમાં મુખ્ય નર્મદા નહેર ચાલુ છે, ત્યારે બીજી બાજુના વિસ્તારમાં સુજલામ સુફલામ કાચી નહેર બનાવેલી છે, પરંતુ તે ચાલુ રહેતી નથી। પહેલા તો ફક્ત ચૂંટણી સમયે ચાલુ રહેતી હતી, પણ હવે હમણાંથી એટલે કે શંકરભાઈ ચૌધરી થરાદના ધારાસભ્ય બન્યા પછી આ નહેરમાં પાણી રહે છે અને તે ચાલુ રહે છે, પરંતુ આ વિસ્તારના 97 ગામને ચૂંટણી પહેલા પાણી આપવાનો વાયદો કર્યો હતો, તે આ તળાવ પાણી ચાલુ કરાવી પૂરો કર્યો છે। ત્યારે આ નાનોલ ગામના તળાવમાં પાણી આવતા ગામ લોકોએ નર્મદાના નીરને વધાવ્યા હતા અને શંકરભાઈ ચૌધરી પર તે રાજીપો વ્યક્ત કર્યો હતો। તેમણે આભાર વ્યક્ત કર્યો હતો અને વધુમાં નાનોલ ગામના યુવા અગ્રણી રાજેશભાઈ જોશીએ જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં 1000 ફૂટથી 1200 ફૂટ આસપાસ ખેતી લાયક મીઠું પાણી છે અને હવે તળાવમાં નર્મદાના નીર આવ્યા છે, તેથી પાણીના તળ પણ ઊંચા આવશે અને જેનો ખેડૂતોને મોટા પ્રમાણમાં ફાયદો પણ થશે। આપણે ગામ લોકો સૌ ભેગા થઈ અને આ તળાવ બરાબર બાવળ કાઢી અને ચોખ્ખું કર્યું અને તળાવ ખણ્યું। ગામ લોકોએ બધાએ થોડો વરાળ કર્યો, પૈસા કર્યા, ભેગા કર્યા અને ખૂબ અમને આશા હતી કે શંકરભાઈ ચૌધરી અમને ખૂબ પાણી આપશે એવી અમારી વિનંતી હતી, પરંતુ આ 2 દિવસથી લગાતાર પાણી આવે છે। અમે ગામવાસી ખૂબ સુખી અને સંપત્તિ અને ખુશી છીએ। તે અમને હવે એવી આશા છે કે શંકરભાઈ ચૌધરી અમને કાયમ માટે પાણી આપે એવી અમારી પરીક્ષા અને પ્રાર્થના છે। મળવાથી મને ખૂબ રાજીપો છે। અમે તળાવ ખોજ્યું છે ગામ લોકોએ બરાબર, તો સરકારને અમારી વિનંતી છે કે થોડા ઘણી તો અમને રાહત મળે ને તો અમારી માગણી છે અને પાણી મને કાયમી ચાલુ રહેવું જોઈએ અને ગામને માટે સારું રહેવું જોઈએ। રિપોર્ટર થાનાજી રાજપૂત, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા।